मंगलधारा मंगलम मंगलम सहजानंदः श्रीहरिर्मंगलम शुभम मंगलम नीलकंठो हि स्वामिनारायण सदा गर्वितं ब्रह्म विद्यया अक्षरं ब्रह्म विज्ञेयं वन्दे स्वामी निःशब्दतः नारायणे निःशब्देन तत्परं पुरुषोत्तमः जीवस्ततेश्वरो माया ब्रह्म परमब्रह्म च नित्या सत्या सदैवैके विभो भिन्ना स्वरूपतः सत्यसिद्धान्त सर्वस्वं सहजानन्दबोधितम् अभ्यनिखत् स्वयं पत्रे स्वाक्षरे प्रमुखो गुरुः पत्रव्याख्यानरूपोऽयं क्षुधाग्रन्थो हि केवलं तदुपदेशवाक्यानां स्यान्मननमहोत्सवः यत्कारुण्यगणस्पर्शात् मुक्तिः करकलायते नारायणस्वरूपाय नमोऽस्तु भद्रकाक्षया नमोऽस्तु भद्रकाक्षया साधनं चेत् प्रसादाय प्रसादात् सर्वमाप्यते प्रसादात् लभते मुक्तिं जीवन्नपि मृतोऽपि वा जीवन्नपि मृतोऽपि वा सिद्धान्तसङ्ग्रहेणैवं कारिका रचिता इमा अभ्यासेन मनने पाठे पादे महोपकारिका पादे महोपकारिका। કે આપણા શાસ્ત્રોમાં ઘણી બધી ગૂઢ અને અટપટી વાતો છે જેના રહસ્યનો ઉકેલ એ સહેલાઈથી આવી શકે તેમ નથી, પરંતુ શ્રીજી મહારાજે જે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત આપ્યો એના કારણે ઘણા બધા વણ ઉકેલ્યા રહસ્યો એ સહેલાઈથી ઉકેલાઈ ગયા. તો એવા કયા રહસ્યો ઉકેલાઈ ગયા? ચલો કોણ કહેશે? એક અહમ બ્રહ્માસ્મિ એટલે હું બ્રહ્મ છું, અને બીજું મદ્ભક્તિમ લભતે પરામ એટલે મારી પરમ ભક્તિને ભક્ત પામે છે. એટલે એક બ્રહ્મ સાથે એકતા કરવાની વાત છે અને બીજા બ્રહ્મની ભક્તિ કરવાની વાત છે. હવે પ્રશ્ન થાય છે કે એક બ્રહ્મ તત્વ સમજવામાં આવે કે બ્રહ્મની સાથે એકતા કરવાની છે કે બ્રહ્મની ભક્તિ કરવાની છે. આ બહુ જ મોટો પ્રશ્ન છે. પરંતુ આપના અક્ષર પુરુષોત્તમ દર્શનમાં તો બે બ્રહ્મ છે, અક્ષર બ્રહ્મ તથા પરબ્રહ્મ. અક્ષર બ્રહ્મ સાથે એકતા કરવાની છે અને પરબ્રહ્મની ભક્તિ કરવાની છે. આ જ અક્ષર પુરુષોત્તમ દર્શન છે. બરાબર ને ગુરુજી? એકદમ બરાબર. અક્ષરમ પુરુષોત્તમ દાસોસ્મિ અદ્ભુત સેવા થઈ રહી છે. આગળ જતા શાસ્ત્ર સંસ્કૃતમાં ચર્ચા કરશે અને બીજાને હરાવી દેશે. એ બાળકો, તમે આટલે સુધી પહોંચ્યા છો, હજુ જોર કરીને આગળ ને આગળ દબાવો અને જે સંસ્કૃતમાં પરંગતતાઓ બોલવાનું અને કાર્ય કરવામાં સેવા ભક્તિ બધામાં સંસ્કૃતમાં પરંગતતાઓ